હેલો નમસ્કાર, હું છું આપણો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપણો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આપણા જીવનની અંદર વિવિધ યોગ મળે તો આખરે એવો સંયોગ થતો હોય છે કાં તો આપણા જીવનમાં ખૂબ શુભતાની પ્રાપ્તિ થતી હોય છે અથવા અશુભ પરિણામોને આપણે ભોગવવા પડતા હોય છે। પણ કોઈ પણ યોગ આપણને કેટલો ફાયદો અપાવી શકે? કોઈ યોગ જો અશુભ છે તો તેનાથી કેટલું ડરવાની જરૂર છે અને કોઈ યોગ શુભ છે તો એનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય? આ ઘણી બધી જે બાબતો છે તેની ઘટમાળ છે, પરંતુ આવા જ એક યોગની આજે આપણે વાત કરીશું અને સાથે આપણા પ્રશ્નો જે છે એના શાસ્ત્રોક્ત અને જ્યોતિષીય દ્રષ્ટિએ જવાબ પણ આપીશું। અને જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ। આકાશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું। તો આજે તમામ રીતે આપણે યોગની તો વાત કરીશું, સાથે સાથે આપણા તમામ સવાલો પણ લઈશું અને આપણા સવાલોમાં જે પણ મૂંઝવણ છે તેનું સમાધાન પણ આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। જો કુંડલીમાં કોઈ યોગનો સંયોગ હોય તો આખરે તેનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય અને જો કોઈ યોગ શુભ છે અથવા અશુભ છે તો તેને કેવી રીતે મૂલવી શકાય? આકાશભાઈ, આ સીધો એક પ્રશ્ન છે। આપણી કુંડલીમાં પહેલાં શું યોગોને જોઈ લેવા જોઈએ? કોઈ સારા યોગ છે તો ખૂબ સારી બાબત છે, પરંતુ કોઈ નકારાત્મક યોગ હોય તો તેના માટે આપણે શું કરવું રહ્યું? બિલકુલ, આપણે સૌથી પહેલાં તો સમજીએ કે જ્યારે કોઈપણની કુંડલીની અંદર કેવા પ્રકારના યોગ છે એ જાણી અને પછી એમાં પણ ઘણા બધા બહુ બધા અપવાદો પણ બતાવેલા છે। ઘણી વખત મેં એવું પણ જોયેલું છે કે કુંડલીની અંદર લક્ષ્મી યોગ બતાવતું હોય પણ બચારાને લક્ષ્મીની જ સૌથી વધારે તકલીફ હોય। કોઈની કુંડલીની અંદર રાજયોગ બતાવતું હોય કે ભાઈ ગજકેસર યોગ થાય છે, એના તો બહુ રાજા જેવું સુખ જીવન એના બહુ સારું જાય એમ છે, પણ ઘણી વખત એવું જોયું છે કે બચારાને ઘરની અંદર કોઈ પણ પ્રકારની ફેસિલિટી પણ પોતે ભોગવવા નથી મળતી અને કોઈ ટ્રાવેલ કરવું હોય તો રિક્ષા પકડવી પડે છે। તો એમાં પણ ઘણી વખત એવા હોય છે કે અમુક યોગ જેમ કે કોઈ નેગેટિવ યોગ બનતા હોય તો આવા કોઈ સારા યોગને પણ દબાઈ દેતા હોય છે અને ક્યારેય કોઈની કુંડલીની અંદર એવું નથી બનતું કે જેની અંદર કોઈ પણ પ્રકારના દોષ હોય જ નહીં। ઘણાની કુંડલીની અંદર કોઈના કુંડલીમાં કાલસર્પ યોગ બની શકે છે, ઘણાના કુંડલીની અંદર કોઈ શ્રાપિત યોગ છે, ગ્રહણ યોગ છે, આવા અનેક પ્રકારના યોગ બની શકે છે। તો જ્યારે હું 100% એવું સજેશન આપતો હોઉં છું કે આપણા કુંડલીની અંદર જે સારું ભોગવવાની અંદર નડતર રૂપ કોઈ પણ પ્રકારના દોષ જો બનતા હોય તો એનું 100% નિવારણ કરી સારા એસ્ટ્રોલોજર, સારા ભૂદેવ પાસે એનું નિવારણ કરી અને પછી આગળ વધો તો જીવનની અંદર બધી સુખાકારી આપણને પ્રાપ્ત થઈ શકે તેમ હોય છે। ચલો આગળ આપણે ભદ્ર યોગની પણ વાત કરીશું, પણ હાલ આપણી સાથે કોલર મિત્રો જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા લકી કોલર છે ભરતભાઈ, ઈડરથી આપણી સાથે વાત કરી રહ્યા છે। ભરતભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારી બેબી પાયલબેન નામ છે। અચ્છા, એની જન્મ તારીખ જણાવી દો। જન્મ તારીખ 4/11/1999। 4/11/1999 અને જન્મ સમય? જન્મ સમય 9:55 સવારે। અચ્છા, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ ભિલોડા। ઓકે, હવે પાયલબેનની શું સમસ્યા છે જણાવો। પાયલબેનને સરકારી નોકરી માટે અને લગ્ન વિશે। એટલે નોકરી મળી ગઈ છે કે મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે? હા, અત્યારે હાલ રાણીપમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે આરોગ્ય ખાતામાં। આરોગ્ય ખાતામાં છે, ઓકે। ચલો, તો હવે આરોગ્ય ખાતામાં નોકરી છે તો હવે એમાં વધારે સારી પોસ્ટ માટે ટ્રાય કરી રહ્યા છો? ના, એટલે સરકારી જે જાહેરાત પડી છે ને સરકારીમાં 2-3 વખત ટ્રાય કર્યો સાહેબ, પણ લાગતું નથી, તો ના યોગ કેવા બતાવે? ઠીક છે, ચલો સરકારી નોકરી અને લગ્ન આ બંને વિશેના આપણે જાણી લઈએ કુંડલી। બંનેના જવાબ બિલકુલ સરસ રીતે તમને આપવાનો પ્રયત્ન કરી। સૌથી પહેલાં તો એ આરોગ્ય વિભાગની અંદર જો કદાચ કોઈ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અત્યારે કામ કરી રહ્યા હોય તો બહુ સારું કહેવાય, પણ એમના આરોગ્ય માટેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે એમના જ આરોગ્ય સ્થાનના ગ્રહો થોડાક ડિસ્ટર્બ છે અને જો કદાચ આરોગ્ય ખાતામાં જો સંકળાયેલી કોઈ પણ જોબ કરે છે તો બહુ સારું છે, ઇમિડિયેટલી કોઈ પણ પ્રકારની સારવાર એમને જલ્દી મળી જાય। બીજા નંબર ઉપર આગળ વધીએ તો એમના કુંડલીની અંદર હું એવું જોઈ રહ્યો છું કે કુંડલીમાં સરકારી નોકરી પ્રાપ્ત કરાવવા માટે ગ્રહોનો કોઈ એટલો સારો આપણને સપોર્ટ નથી મળી રહ્યો, પણ છતાંય ઘણી વખત અમે એવું જોઈએ છે કે પોતાની મહેનત હોય છે તો સારામાં સારી રીતે સરકારી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે એમ હોય છે। એના નોકરીની અંદર આપણને સારામાં સારું જો કદાચ સ્થાન મળે એના માટે શનિ મહારાજની હું 100% ઉપાય જણાવીશ। જો કદાચ આ દીકરી શનિ મહારાજના જો આવા કોઈ ઉપાય કરી શકે છે તો અડદમાંથી બનતી વાનગીઓ કોઈ લેબર હોય એને જો ખવડાવવામાં આવશે દર શનિવારના દિવસે, અને ખાસ કરીને
દીકરીને જો બ્લુ કલરના વસ્ત્રોનું દાન કરવામાં આવશે તો આ દીકરી ઉપર સરકારી નોકરીના યોગ સારા એવા બની શકે એમ છે. બીજા નંબર ઉપર લગ્નના યોગ પણ ખૂબ સરસ રીતે 2027ની અંદર બતાવી રહ્યા છે. જો ઉતાવળ ન હોય તો શાંતિથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આટલો સમય પાસ કરી દો. 2027માં સારા એવા લગ્નના યોગ પણ બની રહ્યા છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો દહેગામથી અમિતભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. અમિતભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા મિત્ર વિશે પૂછવાનું છે સાહેબ. એમની જન્મ તારીખ જણાવો. તારીખ 19/10/1977. 19 મહિનો કયો કયો? 10/10 10. ઓકે, 19/10. યસ. અને જન્મ સમય શું છે? સાંજે 7:15 સાંજે. અચ્છા. અને જન્મ સ્થાન? મોરબી. ઓકે, હવે સવાલ જણાવો. સાહેબ એમાં હતા હાજી. મિત્ર, પણ એમને જોબ છોડવી પડી હા. અને દુકાન મેડિકલની કરી છે. અચ્છા. તો દુકાન ચાલતી નથી, તો શું કરવાનું? ઓકે, એમાં હતા, છોડી દીધી, હવે મેડિકલ શોપ ખોલી છે. ઓકે, હા. સારું, ચલો જાણવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ જાણ. આપણે હવે એક તો સૌથી પહેલાં તો મને આપણા શોની અંદર પહેલી વખત એવું બન્યું છે કોઈ એના મિત્ર માટે પ્રશ્ન પૂછ્યો વાહ, હશે બહુ સરસ વાત અને છે. એનો પણ મને બહુ આનંદ થયો કે ચલો હજી એ મિત્રતાના સંબંધો જળવાઈ રહેલા છે અને ખૂબ તમારા મિત્ર પણ જો આ સાંભળશે શો અથવા જોશે તો એમને બી બહુ આનંદ થશે કે એમના માટે પ્રશ્ન કર્યો છે. હવે આપણે આ જે એમની કુંડલી છે ને એની 100% એ મેડિકલ રિલેટેડ કોઈપણ પ્રકારના મેડિસિન રિલેટેડ કંઈક ફિલ્ડની અંદર એ સારામાં સારી પોતાની કારકિર્દીની અંદર સફળતા મેળવી શકે તેવા યોગ તો બની જ રહ્યા છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું વિઘ્ન પણ મળે છે. હું કુંડલીની દ્રષ્ટિએ અને વાસ્તુની દ્રષ્ટિએ બંને રીતે એમને બહુ સારા ઉપાય બતાવું છું. એમને જે કંઈ મેડિકલ સ્ટોર કર્યો હોય તો ખાસ કરીને એવું જુઓ કે જો કદાચ કોઈપણ પ્રકારના લિક્વિડ રિલેટેડ કોઈપણ પ્રકારની જો દવાઓ છે તો એમને જો ઉત્તર દિશામાં રાખશે તો એમને ફાયદો થશે. કદાચ અત્યારે પણ ખાસ જોવડાવડાવજો કે કદાચ આ કોઈપણ પ્રકારની લિક્વિડ દવાઓ જે છે એ એમને સાઉથમાં ના મૂકેલી હોય અથવા સાઉથ ઇસ્ટમાં ના મૂકેલી હોય એનું ખાસ ધ્યાન રખાવડાવજો કે અથવા જે તે પ્રોપર્ટી એમને લીધી હોય તો એ જગ્યાની અંદર ક્યાંય પણ જળ તત્વ ના હોવું જોઈએ તો એ ખાસ જોવાનું છે. બીજા નંબર ઉપર કે નોર્થ અથવા ઈસ્ટ ઝોનની અંદર ખાસ અમે બી એવું સમજી શકીએ છીએ કે જ્યારે દુકાન હોય ને એટલે કદાચ 10x10ની કે અથવા 15x15 કે 20x20ની હોય પણ માલ સામાનથી જ આપણે આખું ભરચક કરી નાખતા આવીએ છીએ અને ભરચક કરી નાખીએ એટલે કોઈ જગ્યાએ બારી દરવાજા ક્યાંય કશું કોઈ વાપરી નથી શકતા. ત્યારે અમુક વખતે ઘણા બધા વાસ્તુ દોષ લાગતા હોય છે. તો ખાસ કરીને ઈસ્ટ ઝોનની અંદર જો શક્ય હોય તો લાલ કલરનું કંકુ ત્યાં આગળ મૂકવાના એક ડબ્બી ત્યાં આગળ મૂકી દેજો તો એનાથી આપણને એક ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર જો શક્ય હોય તો સાઉથ ઈસ્ટની અંદર જો કદાચ દીવો ચાલુ કરવામાં આવશે તો પણ એમને ફાયદો થશે. પણ ખાસ કરીને જોવું, ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારના ત્યાં આગળ જો કદાચ રિસ્ક લાગે તો દીવો કરવાની જરૂર નથી. કેમ કે અત્યારે 2026ની અંદર આગ લાગવાના ઘણા બધા અત્યારે અમે લોકો કેસ સાંભળી રહ્યા છે અને 2026ની અંદર આવું થવું તે શક્ય બને છે. તો આ બધા પ્રમાણે જોઈ અને બીજા નંબર ઉપર ખાસ એક તમને જાતે કરવા માટેની એક રેમેડીઝ આપું છું. જો શક્ય હોય તો તમે તમારા દુકાનની અંદર બેસી અને ત્યાં આગળ બેસીને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો જો પાઠ કરવામાં આવશે તો એમને ખૂબ સારો ફાયદો થશે. ઓકે, ચલો કેશોદથી સ્વાતિબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. જી, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા ભાઈ વિશે પૂછવું છે. અચ્છા, એમની જન્મ તારીખ જણાવો. 16/12/97. હાજી. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 4:05. અચ્છા, ઓકે. જન્મ સ્થાન કયું છે? જુનાગઢ. ઓકે, હવે સવાલ જણાવો. એના લગ્નનું કઈ મેન નથી થતો અને એની કેરિયરમાં કેવું પ્રગતિ ક્યારે થશે? શેનામાં કરે, શું ભણ્યા છે તેઓ? સર્વિસ કરે છે. અચ્છા, સર્વિસ કરે છે. હા. ઓકે, બરાબર છે. ચલો સમજીએ. હવે એમની કુંડલીની અંદર સૌથી પહેલાં તો જો કદાચ જોબ કરી રહ્યા છે તો ઘણી વખત મેં આવા કુંડલીવાળાને જોયા છે કે બહુ સારી પોતાની કારકિર્દી કરી શકતા હોય છે. એમાં પોતાના 100% આપીને બહુ સારામાં સારું કામ કરવાના પ્રયત્ન કરતા હોય છે. પણ ઘણી વખત કેતુ મહારાજ જે છે તો એ કામના જશનો ડિસ્ટ્રોય કરી નાખે છે. ઘણી વખત અમુક એ સુખાકારીનો ડિસ્ટ્રોય કરી નાખતા હોય છે તો એ સુખથી વંચિત થઈ જતા હોય છે. તો ખાસ કરીને હું એમના માટે બહુ એક સરસ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો કૂતરાઓને અને રોડ ઉપર જે રખડતા હોય કે અથવા કોઈ એવા પેસિફિક જે સરકારે બનાવેલી જગ્યાઓ છે જે કૂતરાઓને ખવડાવવા માટેની તો ત્યાં આગળ જઈને પણ જો કદાચ શક્ય હોય તો કૂતરાને દહીં ખવડાવવામાં આવશે તો એમને ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર કે એમના ગોચરની અંદર જોઈએ છે તો જન્મના જ્યાં શનિ મહારાજ છે ત્યાં જ પ્રોપર શનિ મહારાજ આવ્યા છે તો નોકરી બદલવાના પણ યોગ બનાવે છે. આ જૂનથી લઈને આવતા જૂન સુધીની અંદર નોકરી અને છોકરી બંનેના યોગ બહુ સરસ એવા પ્રબળ બનાવી રહ્યા છે. જો નોકરી બદલવાની થાય તો
પણ બહુ પ્રેમથી સ્વીકારી લેવી, અને કદાચ છોકરી જોવા જવાનું થાય કે છોકરી જોડે વાતચીત કે સંબંધ કરવાનું નક્કી થાય છે તો પણ એમને સ્વીકારી અને આગળ વધવા માટેની તૈયારી રાખવાની છે. બીજું એક સાથે એક બીજું પણ ઉપાય બતાવું છું. જો ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ જો કદાચ દાન કરવામાં આવશે તો પણ એમને ફાયદો થાય તેમ છે. વડોદરાથી દીપિકાબેન હાલ જોડાયા છે. કોના વિશે પ્રશ્ન છે દીપિકાબેન? હા, મારા વિશે પ્રશ્ન છે. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 17/6/1979. ઓકે, જન્મ સમય? 9:51 સવારે કે રાત્રે? સવારે. સવારે, ઠીક છે. અને જન્મ સ્થાન? જન્મ વડોદરા. અચ્છા, હવે આપનો સવાલ કહો. હા, મારે પોતાનું મકાન ક્યારે થશે અને નોકરી ક્યારે લાગશે? અચ્છા, મકાન માટે પ્રયત્ન કરી રહ્યા છો, જોઈ રહ્યા છો? હા, એટલે હજુ મકાન જોઈ રહ્યા છો. હા, ક્યારે થશે મકાન? અચ્છા, અને નોકરી કોના માટે? અને નોકરી માટે હજુ પણ નોકરી નથી મળતી. તમારા પોતાના માટે જ નોકરી શોધી રહ્યા છો? હા, મારા પોતાના માટે. હા, ઓકે, બરાબર છે. ચલો, કંઈ વાંધો નહીં. હવે સૌથી પહેલાં આપણે જે યોગની વાત કરતા હતા જ્યારે આપણો પ્રોગ્રામ શરૂ થયો ત્યારે જ, કે ભાઈ શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યારે બેઠા હોય ને ત્યારે અમે એસ્ટ્રોલોજર એવું કહેતા હોઈએ છીએ કે લક્ષ્મી યોગ બનતા હોય છે. પણ આની અંદર પણ જેમ કે શુક્ર મહારાજ તો સ્વગૃહી બેઠા જ છે, પણ મંગળ મહારાજ છે તે સાવ 0 ડિગ્રીના છે. એટલા માટે અહીંયા એમનો જે લક્ષ્મી યોગ છે તો એ લક્ષ્મી યોગને ક્યાંક ને ક્યાંક આ યોગ ભંગ થઈ રહ્યો છે. તો આવા યોગના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. પણ ખરેખર તમારા જીવનની અંદર કંઈ પણ તમને જો પ્રાપ્ત થાય તેમ હોય ને તો એ ભગવાન ગણપતિ દાદાની કૃપાથી તમને પ્રાપ્ત થાય એવું છે. ભગવાન ગણપતિ દાદાના સંકટનાશન સ્તોત્રના જો તમે પાઠ કરશો કે અથવા ભગવાન ગણપતિ દાદાના થઈ શકે તેટલા, જેમ કે ચોથ આવતી હોય કે મંગળવાર આવતો હોય તો ભગવાન ગણેશજીના મંદિરે તમે દર્શન કરવા જશો તો તમારા માટે ખૂબ લાભદાયી રહેશે. કેમ કે આજે પણ મંગળવાર છે, શક્ય હોય તો આજે પણ તમારા નજીકના કોઈ ગણપતિ મંદિર હોય ત્યાં દર્શન કરવા જાઓ, ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરો. બાધા રાખવાની જરૂર નથી, કેમ કે કોઈ પણ પ્રકારની બાધાને હું એટલું બધું પ્રમોટ નથી કરતો, કેમ કે બાધા ન હોવી જોઈએ. ભગવાન આગળ ખાલી રિક્વેસ્ટ હોવી જોઈએ. તો ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં તમારી પ્રાર્થના મૂકો, ભગવાન સ્વીકારશે. અને નજીકના સમયની અંદર જ ઓલમોસ્ટ એવું બની રહ્યું છે, જો આપણે પહેલેથી તૈયારી કરી હશે, ડીપીના પૈસા ભેગા કરી રાખ્યા હશે ડાઉન પેમેન્ટ ભરવા માટેના, તો 2027માં જ આપના માટે બહુ સારા એવા યોગ બની રહ્યા છે અને ભગવાન ગણેશજીની કૃપાથી આપને મકાનના પોતાના યોગ બનશે. ચલો, સુરતથી કૃતિબેન જોડાયા છે. જે આપનો કોના વિશેનો સવાલ છે? મારા માટે છે. હાજી, જન્મ તારીખ જણાવો આપની. 3/6/92. ઓકે, 3/6/92. જન્મ સમય? 10:15. ઓકે, સવારે? 10:15. ઓકે, અને જન્મ સ્થાન શું છે? અમરેલી. હાજી, ઓકે, સવાલ જણાવો આપનો. મારે છે ને ડિપ્રેશનની દવા ચાલી રહી છે. હાજી. અને મને બાળક હજી જોઈએ છે. મારી એક દીકરી નાની છે. હાજી. પણ મને ડિપ્રેશનની દવાને કારણે બાળક થઈ શકતું નથી, કારણ કે બાળકનો વિકાસ ન થાય એવું ડોક્ટર કહે છે. કેટલા સમયથી આ સમસ્યા છે આપને? હું 4 વર્ષથી ટોટલ દવા લઉં છું. અચ્છા, માનસિક રીતે આપને કોઈ સમસ્યા નડી રહી છે કે આપ બધું વિચારી રહ્યા છો? એટલે માનસિક દવાથી મને સારું છે, પહેલા બહુ પ્રોબ્લેમ હતો એમ. અચ્છા, ઠીક છે, બિલકુલ. હવે આપને ઉપાય પણ જણાવીએ. બીજું કે એક તો તમારા કુંડલીની અંદર છે ને તમને જે ગ્રહો તમારા જે પોઝિશન પર બેઠા છે એ પ્રમાણે એવું બતાવી રહ્યા છે કે તમને ઓવર થિંકિંગ કરાવડાવે છે. એ આપણે પ્રેક્ટિકલી થોડુંક એનું સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એની રેમેડીઝ બી હું તમને સજેશન તો આપીશ જ, પણ પ્રેક્ટિકલી આપણે એ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે આપણી ડિપ્રેશનની દવાઓ બંધ થઈ જવી જોઈએ. કે ઓવર થિંકિંગ નહીં, લાઈફને બહુ સ્મૂધલી તમે તમારી રીતે જીવવાનો પ્રયત્ન કરો તો એ સૌથી મોટી રેમેડીઝ રહેશે. બીજા નંબર ઉપર કે છતાંય તે તમને ઓવર થિંકિંગ રહેતું હોય, કોઈ પણ પ્રકારનું નાનું મોટું ડિપ્રેશન રહેતું હોય, કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી હોય, જો કે તમારા ગ્રહો એવા છે કે તમને બહુ જ નાની મેટર હોય ને છતાં પણ તમને એનું સ્વરૂપ મોટું થઈ જાય કે અથવા તમને બહુ જ વધારે પડતા સતત એના કારણે તમને ચિંતા કરાવડાવી એવા તમારા ગ્રહો બની રહ્યા છે. પણ એક ઉત્તમ તમને ઉપાય પણ બતાવું છું, જો શક્ય હોય તો આપના ઘરે કરજો. એક તો સૌથી પહેલાં તાંબાના લોટાની અંદર અથવા તાંબાની પાણીની બોટલ હશે તો પણ ચાલશે. તમે જ્યાં સૂતા હો તે માથા પાસે રાખવાની, એની અંદર એક ચાંદીની કોઈ પણ સિક્કો, ચાંદીની અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ એની અંદર પધરાવી દેવાનું અને બીજા દિવસે સવારે એ પાણી તમારે વોશ બેઝિંગમાં ડિસ્ટ્રોય કરી દેવાનું.
પાણીની ક્વોન્ટિટી ઓછી હશે તો પણ ચાલશે, વધુ પ્રમાણમાં પાણી લેવું તેવું જરૂરી નથી. બીજા નંબર ઉપર કે એ પાણીની સાથે સાથે જે ચાંદીની વસ્તુ મૂકી હોય એને ડિસ્ટ્રોય કરવાની જરૂર નથી. એ રોજ રાત્રે તમારે આની જ ચાંદી યુઝ કરી લેવાની, રોજ રાત્રે આ પાણી આવી રીતે મૂકજો, એનાથી ફાયદો થશે. બીજા નંબર ઉપર કે ખાસ કરીને 100% સંતાન રિલેટેડ આપણને કોઈ મોટા પ્રોબ્લેમ નથી બતાવી રહ્યા, પણ હા કોઈ પણ પ્રકારની જો આપણી એવી એક્સેપ્ટેશન હોય કે નહીં આપણે તો મેલ ચાઇલ્ડ જ જોઈએ, તો એવી એક્સેપ્ટેશન રાખવાની જરૂર નથી. ભગવાન જે આપે તે સ્વીકારવાનો પ્રયત્ન કરવો, કેમ કે આપણા કુંડલીની અંદર હા ભગવાનની કૃપા થશે તો મેલ ચાઇલ્ડ આવશે, એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા એના માટે પણ હું બહુ સરસ મજાનો તમને ઉપાય બતાવીશ કે જો કદાચ શક્ય હોય તો સંતાન ગોપાલનો મંત્ર જાપ કરો, દેવકી સુત ગોવિંદમના મંત્ર જાપ કરશો તો એનાથી આપને ખૂબ સારો ફાયદો થાય તેમ છે. આવા કિસ્સામાં વાસ્તુ રિલેટેડ કોઈ નિવારણ હોઈ શકે, ખાસ કરીને દવાઓ ક્યાં રાખવી જોઈએ અને કઈ રીતે સૂવું જોઈએ અથવા ઘરના કયા પોર્શન પર વધારે ફોકસ કરવું જોઈએ? બિલકુલ. સૌથી પહેલાં તો જો કદાચ શક્ય હોય ને તો આવા કપલ્સ માટે હું બેસ્ટ સજેશન આપતો હોઉં છું કે સાઉથ વેસ્ટ અથવા વેસ્ટ ઝોનનો જો બેડરૂમ આપણને મળે છે એમાં માથું ઈસ્ટમાં અથવા સાઉથમાં રાખો છો તો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. ખાસ કરીને સાઉથમાં તમે રાખો છો માથું તો પણ આપણા માટે બહુ સારું હોય છે. બીજા નંબર ઉપર ખાસ કરીને કોઈપણ પ્રકારના બેડ ઉપર કોઈ એવા ડાર્ક કલરની ચાદરો યુઝ નહીં કરવાની બને ત્યાં સુધી. ખાસ કરીને લાલ કલર છે કે બ્લેક કલર છે કે ડાર્ક બ્લુ કલર છે, આવા કોઈ પણ પ્રકારની ચાદરો યુઝ નહીં કરવાની, એનાથી પણ નેગેટિવ ઇમ્પેક્ટ આવતું હોય છે. જો આપણી પ્રોપર્ટીમાં ખરેખર એવું બનતું હોય છે કે જેમ કે નોર્થ ઈસ્ટ ઝોનની અંદર જો તમારો બેડરૂમ હોય તો જે બીજ છે ત્યાં આગળ જળ તત્વ હોય છે તો બીજ છે એ વહી જતું હોય છે. જો સાઉથ ઈસ્ટમાં હોય છે ત્યાં આગળ ફાયર એલિમેન્ટ્સ અગ્નિ તત્વ હોય છે તો બીજને બાળી દેતું હોય છે. અને વાયુ તત્વની અંદર એટલે જ્યાં આગળ માન લો નોર્થ વેસ્ટ ઝોન જે બતાવેલો છે તો એ વાયુ તત્વ ત્યાં આગળ હોય છે તો એ બીજને ઉડાઈ દેતું હોય છે. તો આવી રીતના અલગ અલગ ઝોન હોય છે અને સ્થિર તત્વ આપણને સાઉથ વેસ્ટ ઝોનની અંદર મળતું હોય છે. તો એ ઝોન જો કદાચ સંતાન પ્રાપ્તિ માટે જો યુઝ કરવામાં આવે છે તો એ ઉત્તમ આપણને ફળદાયી બનતું હોય છે. જૂનાગઢથી મનીષાબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. જી જણાવો, કોના વિશેનો પ્રશ્ન છે? છોકરી વિશેનો પ્રશ્ન છે જે 10મામાં અત્યારે છે. અચ્છા, તો એમની જન્મ તારીખ જણાવો. 1/3/2012. ઓકે, અને જન્મ સમય? સવારે 7:45. ઓકે, જન્મ સ્થાન? ધોરાજી. હાજી, હવે શું પ્રશ્ન છે દીકરીનો? એને એમ કે ભણવામાં ઓમ બહુ જ હોશિયાર છે પણ એનો હે ને ક્યારેક વાંચવામાં મન નથી લાગતું, એટલે એમ જોવું છે કે એને ગવર્મેન્ટના યોગ છે અને 10મા પછી કઈ લાઈન સારી રહેશે. ઓકે, 10મા લાઈન તમે બધું ચિંતા કરતા લાગો છો એમની. ઠીક છે, ચાલો આપણે હજી 10 થોડું વહેલું છે પણ છતાં પણ 10માની અંદર હવે વધારે ભણી શકે અને આગામી દિવસોમાં કઈ લાઈન પસંદ કરી શકે તેને લઈને આપણે કુંડળી જોઈએ. બિલકુલ. હવે સૌથી પહેલાં તો દીકરીના કુંડલી પ્રમાણે અને સાથે દીકરીના વાસ્તુ પ્રમાણેના પણ હું તમને એક અમુક ટિપ્સ બતાવું છું. એ કરવાથી દીકરીનો ખરેખર ફાયદો થશે. એક તો સૌથી પહેલાં એ નોર્થ વેસ્ટ ઝોનની અંદર ઘણી વખત અમુક વાસ્તુશાસ્ત્રી નોર્થ વેસ્ટ ઝોનની અંદર દીકરીને રહેવા માટેનો કે અથવા કદાચ એનો બેડરૂમ બનાવડાવવા માટેનો ખૂબ આગ્રહ રાખતા હોય છે, કેમ કે ગમનની દિશા છે કે વહેલી તકે અહીંથી નિકાલ થાય. કોઈ પણ વસ્તુનો નિકાલ કરવો હોય ને તમે નોર્થ વેસ્ટ ઝોનની અંદર, પણ ખરેખર દીકરીને ત્યાં આગળ એકચ્યુઅલમાં ત્યાં આગળ એને એ ઝોનની અંદર જ્યારે ભણતી દીકરી હોય ને ત્યારે એ યુઝ ન કરવો જોઈએ. હા, પરણાવવાની ઉંમર થાય તો ઇટ્સ ઓકે, કદાચ યોગ નથી બની રહ્યા તો કદાચ ત્યાં આગળ સુવાડવામાં આવે છે તો ઇટ્સ ઓકે. પણ આપણે દીકરીને ભણાવી હોય ને તો હું 100% કહું કે એનું જે સ્ટડી ટેબલ હોય ને નોર્થ ઈસ્ટ ઝોનની અંદર હોવું જોઈએ. તો નોર્થ ઈસ્ટ ઝોનની અંદર એને ખાસ કરીને એને ત્યાં આગળ સ્ટડી ટેબલ એનું મુકાવડાવો ફેસિંગ નોર્થ બાજુ અથવા ઈસ્ટ બાજુ હશે તો પણ ચાલશે. બીજા નંબર ઉપર એની દરેક પ્રકારની બુક્સ, તમામ પ્રકારના જેટલા પણ એના ભણવાના લાગતા વળગતા બોલપેનથી લઈ અને એક કોઈ પણ પ્રકારની બુક્સ હોય તો એ બધા જ નોર્થ ઈસ્ટ ઝોનની અંદર એમને મુકાવડાવો, એનાથી એને ફાયદો થશે. એ ઝોનની અંદર ક્યાંય પણ લાલ કલર કે બ્લેક કલરનો ઉપયોગ ના થયેલો હોવો જોઈએ. સ્કાય બ્લુ કે વ્હાઇટ કલર હશે તો બેસ્ટ છે. એવા કોઈ પણ પ્રકારના તમારા પ્રોપર્ટીની અંદર પણ જો આવા કોઈ કલર્સ એ ખૂણામાં હશે તો પણ દીકરીને વિદ્યાભ્યાસની અંદર એનું માઇન્ડ ડાયવર્ટ થઈ શકે તેવા યોગ બને. બીજા નંબર ઉપર એના માટે કયું ફિલ્ડ સારું, તો આપણે હું એના માટે 100% એવું સજેશન આપીશ. જો અત્યારે તો સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ આ 3 ફિલ્ડ અત્યારે 3માંથી ગમે તે એક બાજુ આપણે વાળવા પડે તો અત્યારે જો કદાચ એને ડિસિઝન ન લઈ શકે તો ચિંતા કરવાની જરૂર નથી. જો એના માટે કોમર્સ લેવાય છે તો બહુ સારું રહેશે. જો કદાચ તમને છતાં પણ તમને એમ લાગે કે ભાઈ નહીં, એના શિક્ષકો એમ કહેતા હોય કે ના આ કોમર્સ લેવા માટે યોગ્ય નહીં બને તો એને આર્ટ્સ તરફ વાળજો. બાકી તો ઇટ્સ ઓકે, કદાચ કોમર્સ હશે તો એ કદાચ સર્વાઈવ કરી લેશે. અને ખાસ કરીને એનું માઇન્ડ ખાલી સ્થિર આપણે કરવાની જરૂર છે. અને સાથે જો શક્ય હોય
તો હનુમાનજી મહારાજની એને ભક્તિ કરાવડાવજો, હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવજો, એનાથી ભગવાનની કૃપા બનશે અને વિદ્યાભ્યાસની અંદર એની કારકિર્દી પણ બહુ સારી ફળદાયી બનશે. અમદાવાદથી હવે કમલેશભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. કમલેશભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા માટે પૂછવું હતું. હાજી કમલેશભાઈ, આપની જન્મ તારીખ જણાવી દો. 3/4/77. ઓકે, અને જન્મ સમય? સવારે 5:30. ઓકે, જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે કમલેશભાઈ, શું છે આપનો સવાલ? મારે ધંધામાં સફળતા નથી મળતી, કોઈ બી કાર્ય લઉં હાથ ઉપર. શેનો ધંધો છે આપને? હું દલાલીનું એનું કરું. અચ્છા, કેટલા વખતથી કરો છો? હું ઘણા ટાઈમથી કરું. ઓકે, એમાં શું મારે કમ્પ્લીટ કામ બધું વળી પર આવી જાય, પછી બધું વેરવિખેર થઈ જાય. તો આ જ ધંધામાં આગળ વધવું છે? હા, આ ધંધામાં કાં તો મારા માટે કોઈ બીજો કોઈ ધંધો હોય તો બી કહો. ઠીક છે, ચલો એ દ્રષ્ટિએ આપણે જોઈએ. ચલો, બિલકુલ બિલકુલ. હવે તમે જે બિઝનેસની અંદર તમે સફળતા મેળવવા માગો છો એની અંદર લેણું નથી એવું નથી, પણ ક્યાંક આપણને અમુક ગ્રહો અને ખાસ કરીને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ચાલતા ગ્રહો જે છે એમાં ખાસ કરીને ધનસ્થાનની અંદર ગોચરમાં જ્યારે શનિ મહારાજ આવ્યા હોય, બેઠા હોય, ત્યારે તો માણસને નીચોવી નાખે એટલી મહેનત કરાવડાવે. તમને એમ લાગે કે કદાચ 10 મકાન બતાવીશ એટલે 2 ગમી જશે ને 2માંથી 1 તો ડન થશે, પણ સાહેબ ત્યાં આગળ તમારી મહેનત ડબલ કરાવડાવી દે. ત્યાં આગળ 10 નહીં, તમારે 20-25 બતાવવા પડે ને એમાંથી કદાચ એને ગમે અને ત્યારે મેળ પડે ત્યારે પડે, અને કદાચ મેળ પડી ગયો તો પણ કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ થાય કે પોસ્ટપોન થાય, લંબાય, ખેંચાય, અથવા કદાચ બધું ડન થઈ ગયા પછી આપણું પેમેન્ટ છૂટતા બહુ ટાઈમ લાગી જતો હોય છે. તો આની અંદર ઉત્તમમાં ઉત્તમ 2 પ્રયોગ આપને ખાસ કરીને હું તમને બતાવું છું. એ જો કરશો તો એનાથી ભગવાનની દયા થાય તેમ છે. તો સૌથી પહેલો પ્રયોગ છે, જો શનિ મહારાજના મંત્ર જાપ ખાસ જો રોજના 756 વાર મંત્ર જાપ કરવામાં આવશે તો તમને ફાયદો થશે. શનિ મંત્ર પણ ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ. જો આ મંત્રના જપ કરશો તો આપણને ફાયદો થશે. બીજો સાથે સાથે પ્રયોગ બતાવું છું કે તમારે કનેક્શન બિલ્ડ કરવાની જરૂર છે. ખાસ કરીને ઈસ્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ નથી આવતો તો ખાસ જોજો. કોઈ ટોયલેટ બાથરૂમ કંઈ ત્યાં આગળ આવતું નથી ને એ ખાસ જોજો. અને ટોયલેટ પાસે જો એવું કશું આવતું હોય તો એનું 100% સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને એની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. અને ઈસ્ટ ઝોનની અંદર જો આવા કોઈ દોષ નથી તો ત્યાં આગળ ખાસ કરીને ગ્રીન કલરની કોઈ વસ્તુ મૂકો, ના હોય તો ત્યાં આગળ કોઈ પ્લાન્ટ મૂકો, કોઈ પણ પ્રકારનો છોડ વાવવાનો પ્રયત્ન કરો. આ કશું જ નથી તો મનીવેલ ત્યાં આગળ લાવીને મૂકી દો. એક પાણીનો બોટલ ભરીને મનીવેલ ત્યાં આગળ મૂકી દો. એનાથી આપના બહુ જ ડિફરન્ટ ટાઈપના માણસોથી આપણને મુલાકાત થશે. અલગ અલગ ક્ષેત્રની અંદર આપણને મુલાકાતો, આપણા કનેક્શન બિલ્ડ થશે અને આપણને આ જ બિઝનેસની અંદર આપણને બહુ સારો એવો ફાયદો થાય તેમ છે. ચલો, નંદિનીજી જોડાયા છે જેતપુરથી. જી, કોના વિશેનો સવાલ છે? ચૌહાણ બોલું છું. હાજી. મારી બેન વિશે મારે પ્રશ્ન પૂછવો છે. મારી બેન છે અમરેલી, એને જન્મ તારીખ છે 2/11/1979 અને જન્મ સમય છે સાંજે 5 વાગે. તો એને છે ને બહુ જ શરીર આખું દુખે છે અને હાલી ચાલી શકતા નથી ને ખૂબ જ દુખાવો રહે છે. કેટલા સમયથી આવું રહે છે એમને? કેટલા સમયથી આ સમસ્યા છે એમને? આ 20 વર્ષથી આ સમસ્યા છે. ઓહો, 20 વર્ષથી સમસ્યા છે. તો દવા કરાવી કે નહીં ક્યારેય? દવા ઘણી કરી છે પણ શરીર બહુ નબળું પડતું જાય છે. ઓકે, ચલો, આ એક ખૂબ વિકટ પ્રશ્ન છે અને દવા થઈ રહી છે છતાં પણ આ પ્રશ્ન 20 વર્ષથી તમને કંડળી રહ્યો છે. આકાશભાઈ, શું થઈ શકે આવા કિસ્સામાં? શું હોઈ શકે કુંડળીમાં? હા, હવે છે ને, એક તો સૌથી પહેલાં આવા કિસ્સાની અંદર અમે ઘણી વખત એવું જોતા આવીએ છીએ કે આવા કિસ્સાની અંદર અમુક વખતે છે ને નોર્થ ઈસ્ટ અને ઈસ્ટની વચ્ચેનો જે ઝોન આવતો હોય છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે સારા યોગ્ય આપણને ડૉક્ટર મળવાને તે બહુ અઘરું પડી જતું હોય છે કે આપણને પ્રોપર આપણને કોઈ દવા લાગુ ના પડે એવું પણ બનતું હોય છે. તો આવું ક્યાંક એવા ઝોનની અંદર દોષ હોય એવું બને. પણ સેકન્ડ નંબર ઉપર હું છતાંય તે એમના કુંડલીના આધારે પણ આપણને દોષ બતાવી રહ્યા છે કે જો શક્ય હોય તો એમને આરોગ્યમાં રાહુ અને કેતુ બંનેની એમને રેમેડીઝ કરવાની જરૂર છે. હા, કોઈ સારા ડૉક્ટરનો તમે 100% 2-3 ડૉક્ટરનો ઓપિનિયન લેજો. અને આટલા બધા ટાઈમથી જો કદાચ આપણે પીડાઈ રહ્યા છે કે અથવા આવી રીતની તકલીફ ભોગવી રહ્યા છે તો 100% આપણે ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું જ હશે, પણ હજી સારા ડૉક્ટરને બતાવવાનો પ્રયત્ન કરો તો એ આપણા માટે
માટે સારું રહેશે. બીજા નંબર ઉપર ઘરની અંદર ખાસ કરી નોર્થ ઇસ્ટ ઝોનની અંદર જો શક્ય હોય તો ત્યાં આગળ ગ્રીન કલર અથવા યલો કલર અથવા વ્હાઇટ કલર હશે તો વધારે સારું છે. એ સિવાય કોઈ લાલ કલર કે અથવા કોઈ પણ પ્રકારના બ્લેક કલર ત્યાં આગળ નથી ને એ ખાસ જોઈ લેવાનું, અથવા બ્લેક કલરની કોઈ વસ્તુ ત્યાં આગળ નથી પડી ને તો એ ખાસ જોજો. બીજું કે એમના કુંડલી પ્રમાણે રાહુ અને કેતુનું પણ ઉદાહરણ એમના સાથે સાથે જો રોડ ઉપર રખડતા કૂતરા હોય તો એને ખાસ કરીને જો એની સેવા થાય તો કરવાનો પ્રયત્ન કરાવડાવો. બીજા નંબર ઉપર કોઈ પણ સફાઈ કર્મચારી છે તો એને જો શક્ય હોય તો ચાનું દાન આપશે તો પણ એમના માટે બહુ ફળદાયી રહેશે. અને બીજા નંબર ઉપર મહાદેવજી ઉપર કાળા તલ, દૂધ અને જળનો અભિષેક કરવામાં આવશે. અને ખાસ કરીને અમાસના દિવસે જો શક્ય હોય તો રુદ્રાભિષેક ખાસ કરાવડાવો કોઈ સારા પંડિત પાસે, તો પણ એમના આરોગ્યની અંદર એમને ફાયદો થાય તેમ છે. બરોડાથી ભાવિનભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. ભાવિનભાઈ, કોના વિશેનો સવાલ છે? મારા વિશે છે. મારી જન્મ તારીખ છે 20 જુલાઈ 1978. ઓકે. જન્મ સમય? જન્મ સમય 1:58 રાત્રે, એટલે 19મી રાતને 20મી સવારે. ઓકે. અને જન્મ સ્થાન શું છે? વડોદરા. ઓકે. ભાવિનભાઈ, શું છે સવાલ આપનો? હા, એકચ્યુઅલી પ્રશ્ન એ છે કે મારે કન્ફ્યુઝન બહુ રહે છે. કોઈ પણ નિર્ણય બરોબર નથી લેવાતો અને નુકસાન જ થાય છે. અને મારે આ સ્કૂટર અને મોબાઈલ બેવ લેવા છે તો ઈવી લઉં કે પછી પેલું પેટ્રોલ લઉં એનું કન્ફ્યુઝન હતું. અને મોબાઈલ કયા અક્ષર ઉપરથી લઉં એ સ્કૂટર, એનું જરાક માર્ગદર્શન આપી શકો તો આઈ વિલ બી વેરી મચ થેન્ક યુ. મોબાઈલ માટે એટલે કયો નંબર લેવી શકાય એવી વાત છે? ના, એટલે કયો વિવો કે પછી ઓપ્પો એ ટાઈપનું કોઈ કંપની કહીએ. ઓકે, ચલો આપનો સવાલ બહુ જ પ્રિસાઇઝ છે, સારું બી લાગ્યું. ચલો આવા પ્રશ્નોને લઈને શું જવાબ હશે કે એ પણ જાણીએ. પણ ડિસિઝનમાં કન્ફ્યુઝન જો વારે વારે રહેતું હોય તો આખરે આકાશભાઈ કુંડલીમાં કયા એવા ગ્રહો હોય કે જે આ બાબતે પ્રેરતા હોય? બિલકુલ બિલકુલ. નામની સમસ્યાને લઈને શું સમાધાન હોઈ શકે? હવે સૌથી પહેલાં તો હવે કઈ કંપનીનો ફોન લેવો ને એ 100% કોઈ સારા એવા ફોનના જાણકાર જ કદાચ એનો જવાબ આપી શકે. બીજા નંબર ઉપર કે હા, એવું આપણે બેઝિક આપણે કહીએ કે ભાઈ અત્યારના જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે તો ઈવી વ્હીકલ માટે જ હું તમને સજેશન આપીશ. અને આપના માટે મંગળ મહારાજ આપણા સારા જ છે. મંગળ મહારાજ કેન્દ્રમાં બેઠા છે અને 10મા ભાવની અંદર દ્રષ્ટિ કરી રહ્યા છે તો સારું છે. તો એટલા માટે આપણે ઈવી વ્હીકલ આપણને સદે એમ જ છે, આપણા માટે કોઈ નુકસાન કરતા નહીં રહે. બીજું ખાસ કરીને આપણો જે ડિસિઝન પાવર ક્યાંક ને ક્યાંક આપણો ઘટે છે તો આપણો ચંદ્ર મહારાજ જે છે એ આપણા નબળા છે. એટલે આપણું જે ક્યાંક ને ક્યાંક આપણે છે ને બહુ વિચારવાયુ આપણી અંદર બહુ બધા ક્રિએટ થઈ જાય છે, ડિસિઝન પાવર ઘટી જાય છે. અને બીજું સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો એવા હોય છે કે આપણને એક તો કોન્ફિડન્સ લેવલ છે ને એ સૂર્યની કૃપાથી આપણને પ્રાપ્ત થતું હોય છે. અને ચંદ્ર છે ને મન આપણું જે છે ને વ્યાકુળ મન કરાવી દે છે જો ચંદ્ર. હવે બીજું જો શક્ય હોય તો હવે આના ઉપાયો શું? આ તો બધી થઈ વાત સમસ્યાની, ને આપણો પ્રોગ્રામને આપણે કહેતા હોઈએ છીએ સમસ્યાથી સમાધાન, સમસ્યા જે સમાધાન છે જ. તો હવે સમાધાન શું છે એ આપણે કહીએ. ચંદ્ર મહારાજને સ્ટ્રોંગ કરો. જો શક્ય હોય તો આપણે પોતે રાત્રે ચંદ્ર મહારાજને દૂધ ધરાવી અને ગ્રહણ કરશો તો એનાથી ચંદ્રની કૃપા બની શકે એમ છે. બીજા નંબર ઉપર સૂર્યનારાયણ ભગવાનને સવાર ઉઠી સૂર્યોદય પહેલાં આપણે ઉઠવાનું, અને સૂર્યોદય સમયના દરમિયાન એની આસપાસમાં કદાચ અડધો કલાક આગો પાછો થાય તો ચિંતા કરવાની જરૂર નથી. તો ખાસ કરીને જો જળની અંદર ચંદન અથવા કંકુ અથવા હળદર જેવા પદાર્થો અંદર પધરાવી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી અને સૂર્ય નમસ્કાર કરી, મિનિમમ સૂર્ય નમસ્કાર કરી અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરશો તો આપણો ડિસિઝન પાવર પણ સારામાં સારો બનશે, કોન્ફિડન્સ લેવલ આપણું જોરદાર બનશે. આનાથી ભગવત કૃપા આપણને મળશે. ચલો, આનાથી આમના ડિસિઝનને લઈને વધુ ક્લેરિટી આવે એવી શુભેચ્છા. હવે મુંબઈથી અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, કોના વિશેનો સવાલ? મારા છોકરા માટે. આજે છોકરાની જન્મ તારીખ જણાવો. છોકરાની જન્મ તારીખ 9/3/85. ઓકે. જન્મ સમય? જન્મ સમય 5:05 સાંજના ટાઈમે. ઓકે. જન્મ સ્થાન? અને જન્મ સ્થાન છે મોડાસા. મોડાસા. ઓકે. હવે છોકરાની શું સમસ્યા છે આપને? એ લગ્નના યોગ એક વખત મેં કર્યા હતા પણ એને છૂટાછેડા થઈ ગયા. ઓકે. બીજા લગ્ન માટે પૂછી રહ્યા છો? હા, બીજું લગ્ન ક્યારે થાય ને કેવું મળે એમ. ઓકે, સારું, ચલો જાણી લઈએ. બરાબર છે. હવે સૌથી પહેલાં તો હવે દીકરાને અત્યારે હાલ તો જો પાત્ર પહેલેથી આપણે કોઈ જોઈ રાખેલા છે કે અથવા કદાચ એના રિલેટેડ ડિસ્કશન ચાલતા હોય કે અથવા વાતોચીતો આપણે જો થતી હોય તો ઇટ્સ ઓકે, વાંધો નથી. તો કદાચ એવું પણ બની શકે છે કે આવતા મહિને જૂન મહિનાની અંદર કે અથવા જૂન મહિનાની આસપાસમાં જ એવું બની શકે છે કે પાત્ર પસંદ થઈ શકે એમ છે. પણ હા, એક વસ્તુ એવી રાખવી પડશે કે ક્યાંક ને ક્યાંક સૂર્ય અને શનિ એનો શ્રાપિત યોગ બની રહ્યો છે.
અને સપ્તમ ભાવની અંદર બની રહ્યો છે. એટલા માટે એવું બને કે ઈગોના કારણે ક્યાંક ને ક્યાંક ઓવર કોન્ફિડન્સના કારણે પણ અથવા ઈગોના કારણે પણ આપણે સંબંધની અંદર ખાસ એવું ધ્યાન રાખવાનું કે કદાચ એવું આપણી અંદર એ પણ ઈગો આવી શકે અથવા સામેવાળા પાત્રની અંદર પણ ઈગો હોઈ શકે, એવું બની શકે છે. તો જ્યારે છોકરી પસંદ કરવા જાઓ તો બહુ સૌમ્ય ભાવ એની અંદર હોય, એનો સ્વભાવ જે હોય બહુ રમણીય સ્વભાવ હોવો જોઈએ. જો આવા પ્રકારના સ્વભાવવાળી જો દીકરી હશે તો વાંધો નહીં આવે. ને ખાસ કરીને જન્માક્ષર મેચ કરીને જ સંબંધ કરવો અને આગળ વધવું. અને કોઈ એવા સારા એવા એસ્ટ્રોલોજર પાસે 100% ના હોય તો 2 સેકન્ડ ઓપિનિયન પણ લેવો અને 2-3 જગ્યાએ ઓપિનિયન લઈ અને પછી ડિસિઝન લેવું કે આની અંદર આગળ વધવા જેવું છે કે નહીં. બીજું કે જો શક્ય હોય તો એમના માટે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ રવિવારના દિવસે જો દાન કરવામાં આવશે તો એમને ફાયદો થાય તેમ છે. અને ખાસ કરીને જો શક્ય હોય તો સૂર્ય મંત્રના જપ કરશે તો પણ ફાયદો થશે. અને સૂર્ય મંત્ર છે જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાધૃતિમ તમોવરીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મી દિવાકર. જો આ મંત્રના જપ કરશે તો પણ એમને ફાયદો થશે. આ મંત્ર એક જ વારમાં યાદ તો ન રહી જાય, પણ ખાસ કરીને યુટ્યુબ ઉપર એસ્ટ્રો9 કરીને આપની આ ચેનલ આવી રહી છે. આ ચેનલની અંદર આ પ્રોગ્રામ રિપીટ ટેલિકાસ્ટ તમે જોઈ શકશો. અને આ મંત્ર ખાસ લખી લેજો. આ ઘણી બધી રેમેડીઝ છે તો આ બધી જ રેમેડીઝ લખી અને ખાસ નિત્ય કરવાનો પ્રયત્ન કરજો તો આપણને ફાયદો થઈ શકે તેમ છે. સારું, ચલો આજે એક બ્રેક માટે અમે રોકાઈશું ને બ્રેક બાદ પણ આપણા સવાલોના જવાબ અમે ચોક્કસપણે આપીશું અને ખાસ કરીને ભદ્ર યોગ શું છે તેને લઈને પણ આપણે ચોક્કસપણે જવાબ મેળવીશું. એક બ્રેક બાદ આપ જુઓ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9 અને આપણે ભદ્ર યોગની વાત કરી લઈએ. કારણ કે ભદ્ર યોગ જો કોઈની કુંડલીમાં બને છે આકાશજી, તો આખરે કઈ પ્રકારના બેનિફિટ્સ અથવા કઈ પ્રકારે તેમને ધ્યાન રાખવાની કોઈ જરૂર પડે ખરી? બિલકુલ. હવે એમાં ધ્યાન રાખવાની જરૂર નથી, આ તો ભોગવવાની વાત છે કે કદાચ આપણા કુંડલીની અંદર જો ભદ્રયોગ બની રહ્યો છે તો ભદ્રયોગની અંદર એટલે ભદ્રયોગ એટલે ભદ્ર શબ્દ જે છે એટલે કે સારું. ભદ્રમ કરણે બિહિ ભદ્રમ એ આખો મંત્ર આપણા શાસ્ત્રની અંદર બતાવેલો છે કે હું ભદ્ર એટલે કે સારામાં સારી વસ્તુઓ. જો કદાચ સારા યોગ આપણા કુંડલીની અંદર બનતા હોય તો તમામ પ્રકારની સુખાકારી આપણે ભોગવી શકતા આવીએ છીએ. ખાવું પીવું, હરું ફરવું, પહેરવું ઓઢવું, આનંદ મંગલમય જીવન પ્રાપ્ત કરવું, નિરોગી આરોગ્ય આયુષ્ય આપણે પ્રાપ્ત કરવું, આધિ વ્યાધિ ઉપાધિ સંકટ આ બધામાંથી આપણને તકલીફોમાંથી પણ આપણને મુક્તિ મળતી હોય છે. એટલે ભદ્રયોગ હોય એટલે સારું ગણવું. ઓકે, રાજકોટથી આપણી સાથે કિરણભાઈ જોડાયા છે. કિરણભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હાજી કિરણભાઈ. ચલો, હાલ નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. નિખિલભાઈ, કોના વિશેનો સવાલ છે? અમારા દીકરીના અભ્યાસ માટે વાત કરવી. હાજી, દીકરીની જન્મ તારીખ જણાવી દો. 8/4/2008. 8/4/2008. જન્મ સમય? જન્મ સમય સવારે 11:23 કલાકે. ઓકે. અને જન્મ સ્થાન? ભરૂચ. ઓકે. શું છે સવાલ, જરા વિસ્તારથી જણાવો. હાલ એ 12 સાયન્સની એને પરીક્ષા આપી અને નીટ તો એક્સટેન્ડ થઈ છે, હવે એ કેન્સલ થઈ છે, હવે 21 જૂને છે. હાજી. આ તો એનું કેવું રહેશે ને કઈ લાઈનમાં જશે એ મારે જાણવું છે. એમની શું ઈચ્છા છે? દીકરીની શું ઈચ્છા છે? દીકરીની ઈચ્છા એક સારી લાઈન મળે, મેડિકલ, પેરામેડિકલ, તેમાં જવાય. અચ્છા, આપે શું વિચારી રાખ્યું છે? હવે અત્યારે તો હવે આપણે દીકરીનો સારામાં સારો અભ્યાસ થાય એ જ વિચાર્યું છે કે ભાઈ જાય મેડિકલમાં. તમારું કોઈ સપનું એવું ખરું કે ભાઈ મારી દીકરી આ ફિલ્ડમાં જાય તો વધારે સારું? મારું સપનું તો ડોક્ટર થાય તો વધારે સારું છે. અચ્છા, ચલો જોઈ લઈએ આપણે એ દ્રષ્ટિએ જ જોઈએ ડોક્ટર થવાના યોગ છે કે કેમ, અને સારી લાઈન બીજી કોઈ હોઈ શકે કે કેમ જોઈએ. બિલકુલ ઠીક છે. હવે પહેલાં તો એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો હવે આમના કુંડલીની અંદર આવા વ્યક્તિ છે ને ખરેખર હોશિયાર હોય છે, બહુ સમજદાર પણ હોય છે અને બુદ્ધિ અને વાણી બંને બહુ સારા હોય છે. પણ હા, વાણીને ક્યાંક ને ક્યાંક કર્કશા બની શકે, કેમ કે કેતુ મહારાજ એમના વાણીના સ્થાનમાં બેઠા છે તો પણ છતાંય તે આ બહુ સ્પષ્ટ વક્તા હોય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, એમને શક્ય હોય ને તો બને ત્યાં સુધી ભલે મેડિકલ રિલેટેડ કોઈ પણ પ્રકારનું ફિલ્ડ હશે તો એની અંદર આગળ વધી શકે એમ છે, જો એમને રુચિ છે તો. કેમ કે રુચિ હશે તો 100% ઇન્ટરેસ્ટ લેવાનો એની અંદર જો ઇન્ટરેસ્ટ હશે તો નોલેજ લેવાનો પ્રયત્ન કરશે, બાકી લેણું તો બતાવે જ છે. બીજું કે કુંડલીની અંદર જો શક્ય હોય તો બુધવારના દિવસે જો એકટાણું કરી શકે અને બુધવારના દિવસે મગનું દાન કરી શકે અથવા મગમાંથી બનતી વાનગીઓનું પણ જો દાન કરી શકે છે તો એમના માટે બહુ ફાયદાકારક બની શકે એમ છે. અને આપની દીકરીને સરસ આપણે સારામાં સારી રીતે અને સારી પોસ્ટ ઉપર આપણે જોઈ શકીએ તેમ છે, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને જો શક્ય હોય તો બુધ મહારાજના મંત્ર જાપ પણ કરશે, કદાચ બીજ મંત્ર પણ કરી લેશે તો પણ ચાલે એમ છે. તો આપને 100% આગળ વધશે દીકરી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આ તમામ ચિંતાઓનું શમન થાય એના માટે તો આપની પાસે એસ્ટ્રો9નું આ માર્ગદર્શન છે અને આજે માર્ગદર્શન આકાશભાઈ આપે ખૂબ સુંદર રીતે આપ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર.
તો આવતીકાલે બરાબર 1:20 જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ દરરોજ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.